એક ગોલમાલનો કેસ નોંધાયો છે। આ કેસ રાજકોટમાં નોંધાયો છે। ફરિયાદ પ્રમાણે મહેશ શાહે 10 વર્ષ પહેલા લીધેલા 10 લાખ રૂપિયા હજુ સુધી પરત નથી કર્યા। રાજકોટના જસ્મીન માટક નામના વેપારીએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં હજુ પણ કેસ ચાલી રહ્યો છે। જસ્મીન માટકના કહેવા પ્રમાણે તેમની પાસેથી મહેશ શાહે 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જે બાદ આપેલો આ ચેક બાઉન્સ થયો હતો અને તે બાદ જસ્મીન માટકે ફરિયાદ નોંધાવી હતી। અનેકવાર મહેશ શાહ વિરુદ્ધ ઇસ્યુ વોરંટ કર્યું છે અને આ મામલે મહેશ શાહને 15 ડિસેમ્બરે હાજર થવાનું છે। ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ પાસે। અનિરુદ્ધ, જણાવશો, બીજી એક ગોલમાલ સામે આવી છે। મહેશ શાહ દિવસે ને દિવસે એક નવા વિવાદમાં આવતા જઈ રહ્યા છે। રાજકોટમાં પણ ક્યાંક તેમનો ભૂતકાળ ખરાબ રહ્યો છે અને તેને લઈને કેસ ચાલી રહ્યો છે, જેમાં એક ચેક બાઉન્સ થવાની વાત સામે આવી છે। શું છે વધુ વિગત? ખાસ કરીને જો રાજકોટની વાત કરવામાં આવે તો મહેશ શાહનું કનેક્શન અહીંયા હજી પણ ખુલશે। હજી તો શરૂઆત થઈ છે, હજી કેટલાય માથાઓ તેના કેસની અંદર આવી રહ્યા છે તેવી એક વાત મળી રહી છે। ત્યારે આ જસ્મીન માડકની વાત કરીએ તો જસ્મીન માડક 24/12/2005 રોજ તેની પાસેથી જયેશ શાહ અને જસ્મીન માડક બે કોન્ટેક્ટમાં આવ્યા અને જયેશ શાહે તેની પાસેથી ધંધાદારી માટે 10 લાખ રૂપિયા ઉધાર લીધા હતા। એટલે કે તે સમયે 2005ની અંદર 10 લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય। તે રકમ જયેશ શાહે તેની પાસેથી ઉધાર લીધી હતી અને કીધું કે ધીમે ધીમે હું તમને પૈસા ચૂકવી દઈશ અને જયેશ શાહે જસ્મીન માઠકને એક ચેક પણ આપ્યો હતો, પણ ચેક જે તારીખ હતી એ તારીખ પ્રમાણે મહેશ શાહ પૈસા નહીં ચૂકવી શકતા। ચેક રિટર્ન થયો હતો અને તેની માટુંગા કે અમદાવાદ બ્રાન્ચની અંદર તે આખી બેંક હતી, તે માટુંગા બેંકની આખો જેનો ચેક હતો તે ચેક પણ રિટર્ન થયો। તેને લઈને રાજકોટ કોર્ટની અંદર એક ફરિયાદ પણ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે તેને 4 થી 5 વાર લેટર પણ મોકલવામાં આવ્યો તમારે કોર્ટમાં હાજર થવાનું છે, પણ જ્યાં સુધી મહેશ શાહ હાજર ન થયો હતો અને સરખેજ પોલીસને પણ આ બાબતની જાણ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી, ત્યાં પણ એક લેટર છે। અને નવી વસ્તુ એ છે કે આ 15/12 એટલે કે 15 ડિસેમ્બરે ફરીવાર મહેશ શાહને રાજકોટ કોર્ટમાં હાજર થવાનું ફરમાન મોકલવામાં આવ્યું છે। એટલે કે મહેશ શાહ આજકાલનો નહીં પણ છેલ્લા 10-15 વર્ષથી આવી રીતે લોકો પાસેથી પૈસા લઈ અને લોકોની ટોપીઓ ફેરવી રહ્યો છે તેવી પણ એક વાત આવી છે। જસ્મીન માડક છે તેને આવી રીતે તેની સાથે છેતરપિંડી કરી છે, તેનો પણ એક નવો કેસ રાજકોટની અંદર ઉમેરાય તો નવાઈ નહીં। જી જીગર, બિલકુલ અનિરુદ્ધ, જે રીતે જસ્મીન માડક અત્યારે સામે આવ્યા છે અને મહેશ શાહને જે ભૂતકાળને લઈને વાતો સામે કરી છે, જે કેસ ચાલતો હતો, બીજા કોઈ નામ સામે આવ્યા છે? કારણ કે આનો ભૂતકાળ ઘણો જ વિવાદાસ્પદ રહ્યો છે। ધીરે ધીરે એક બાદ એક નવા વ્યક્તિઓ સામે આવતા જાય છે, તો બીજી કોઈ તપાસમાં કઈ બહાર આવી શકે શું? રાજકોટના બે ત્રણ બહુ મોટા માથાઓ છે કે જેઓની પાસે જે તે સમયે 18 રૂપિયા હતા અને અત્યારે એ લોકો પાસે પૈસા નથી। એનો મતલબ કે જે પ્રમાણે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે તે આ મહેશ શાહના કોન્ટેક્ટમાં હતા અને તેને કારણે આ લોકો પાયમાલ થઈ ગયા છે, પણ તે લોકો પણ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે। એટલે વધીને 1-2 દિવસની અંદર આખું ચિત્ર બહાર આવી રહ્યા કોણ રાજકોટ, એટલે કે આખા મહેશ શાહ પ્રકરણની અંદર રાજકોટ કનેક્શન મોટામાં મોટું કનેક્શન નીકળે છે તેવી એક ધારણા પણ સેવાઈ રહી છે। જી જીગર, બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો રાજકોટને લઈને આ એક કેસ બહાર આવ્યો છે। મહેશ શાહ વિરુદ્ધ વધુ એક ગોલમાલનો આ કેસ નોંધાયો છે। આ કેસ રાજકોટમાં નોંધાયો છે। ફરિયાદ પ્રમાણે મહેશ શાહે 10 વર્ષ પહેલા લીધેલા 10 લાખ રૂપિયા હજુ સુધી પરત નથી કર્યા। રાજકોટના જસ્મીન માઠક નામના વેપારીએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં હજુ પણ આ કેસ ચાલી રહ્યો છે।